जय श्री कृष्ण। राधे राधे। प्रभु नंदकुमारो में स्वामी निरुष्पानु चा कृतार्थम न संशय। श्री वल्लभना सर्वे लाडीला वैष्णव ने मारा चाचाते जय श्री कृष्ण। हवे वाला वैष्णव, आजना पुष्टि सत्संग में આપણે પ્રભુના ચરણારવિંદનો શો મહિમા છે તે વિશે પુષ્ટિ પ્રસંગ કરીએ કે શા માટે આપણે ચરણ સ્પર્શ કરીએ છીએ, શા માટે દંડવત કરીએ છીએ, એ વિશે આપણે પુષ્ટિ પ્રસંગ કરીએ। શ્રી મહાપ્રભુજી શ્રી ભાગવત પરના શ્રી સુબોધિનીજીમાં અનેક સ્થળે પ્રભુના ચરણારવિંદનું સ્વરૂપ અને મહિમા સમજાવે છે। તમને શ્રી મહાપ્રભુજીના વચનોમાં પૂર્ણ શ્રદ્ધા હોય તો શ્રી મહાપ્રભુજીની આજ્ઞાને તર્ક વિર્ક વિનાની વિશુદ્ધ બુદ્ધિથી સમજવાનો પ્રયત્ન કરજો। જો વાલા વૈષ્ણવ, આપણે ક્યારેય પ્રભુ ઉપર અતર્ક એટલે કે અવિચાર કરવો ન જોઈએ અને હંમેશા પૂર્ણ શ્રદ્ધા રાખવી જોઈએ। શ્રી મહાપ્રભુજીએ તૃતીય સ્કંદના શ્રી સુબોધિજીનીમાં આજ્ઞા કરે છે કે ભાગવતના ચરણારવિંદનું મહાત્મ્યનું જ્ઞાન ભક્તિ દ્વારા થાય છે। ભક્તિથી ચરણારવિંદનું સ્વરૂપ સમજીને લાંબા સમય સુધી સારી રીતે આદરપૂર્વક એ ચરણોનું ધ્યાન કરવું આને ચરણ ભક્તિ કહેવામાં આવે છે। આવી ચરણા ભક્તિ ભક્તોના પાપરૂપી પર્વતોની પાંખો કાપે છે। પ્રભુના ચરણમાં 16 અલૌકિક ચિહ્નો રહેલા છે। વ્રજનું ચિહ્ન ભક્તોના પાપરૂપી પર્વતોની પાંખો કાપે છે અને અંકુશનું ચિહ્ન છે ભક્તોના મનરૂપી હાથીને વશમાં રાખે છે। ધ્વજાનું ચિહ્ન એમ બતાવે છે કે જે ભક્તો પ્રભુના ચરણ સમા રહે છે તેમના સર્વ ભય દૂર થાય છે। ચરણ કમળનું સુખથી સેવન થઈ શકે છે એમ જણાવવા કમળનું ચિહ્ન છે અને આવા 16 ચિહ્નોથી યુક્ત પ્રભુના ચરણ છે। આ ચરણોને ભક્તિના અધિષ્ઠાતા દેવ કહ્યા છે। આપણે ધ્યાન કરીએ છીએ તેમાં સંબંધ મન સાથે છે, તેથી મન શુદ્ધ ન હોય તો ધ્યાન થઈ શકતું નથી। મનમાં રહેલા પાપ અને અશુદ્ધિનો નાશ ભગવત ચરણના સ્પર્શથી થાય છે। ભગવત ચરણ પાપનો નાશ કરે છે અને સાથે સાથે દેહ અને મનને શુદ્ધ અને પવિત્ર કરે છે। આમ ભગવત ચરણના સ્પર્શથી મન શુદ્ધ થતાં લાંબા સમય સુધી પ્રભુનું ધ્યાન કરી શકાય છે, તેથી મન આધિદૈવિક બને છે। શ્રી મહાપ્રભુજીએ પ્રભુના ચરણ કમળના 3 સ્વરૂપો બતાવ્યા છે। સત્સંગ અને શ્રીમદ ભાગવત ભગવાનના આધિદૈવિક સ્વરૂપ ચરણ છે। સત્સંગ એટલે જ્ઞાન અને ભાગવત એટલે ભક્તિ, તેથી જ્ઞાન અને ભક્તિ એ બંને પ્રભુના આધ્યાત્મિક ચરણ છે। જીવના જ્ઞાન અને ભક્તિ સત્સંગ અને શ્રીમદ ભાગવતના સેવનથી વધે છે, તેથી પ્રસન્ન થયેલા પ્રભુના સાક્ષાત અલૌકિક ચરણારવિંદ આધિદૈવિક છે। જ્ઞાન અને ભક્તિ એ હૃદયનો વિષય છે, તેથી સત્સંગ અને શ્રીમદ ભાગવત દ્વારા જ્ઞાન અને ભક્તિરૂપી આધ્યાત્મિક ચરણો આપણા હૃદયમાં બિરાજે છે, ત્યારે આપણને ભગવાનના સાક્ષાત અનુભવ માટેનો વિરહ થાય છે। આ વિરહથી પ્રભુ માટેની સર્વાત્મક ભાવ પ્રગટે છે, તે દ્વારા પ્રભુનો હૃદયમાં સાક્ષાત પ્રાદુર્ભાવ થાય છે। ત્યારે પ્રભુના આધિદૈવિક ચરણોને સ્પર્શ થતાં જ ભક્તના દેહ તનુ નતત્વ પામે છે અને જેમાં લોખંડને પારસમણીનો જેમ સ્પર્શ થાય અને લોખંડ સોનું બને છે, તેવી જ પ્રભુના ચરણારવિંદનો સ્પર્શ થતાં જ આ ભક્તનો દેહ છે નવીન સ્વરૂપ ધારણ કરે છે। તેમજ પ્રભુના સાક્ષાત ચરણના સ્પર્શથી આપણો દેહ પણ આધિદૈવિક બની જ જાય છે। આપણે પ્રભુના 2 ચરણ સુધી પહોંચવાનો પ્રયત્ન જ કરી શકીએ। ચરણ સુધી પહોંચવું એટલે ચરણની રજને ધારણ કરવી, ચરણનો આશ્રય કરવો, ચરણમાં દ્રઢતા રાખવી। જે જીવ આમ પ્રભુના ચરણને પકડીને રાખે છે તેનું સર્વ કંઈ પ્રભુ સંભાળી લે છે। ભાગવતમાં જેમ ઐશ્વર્ય વગેરે 6 ગુણ રહ્યા છે, તેમ પ્રભુના ચરણ કમળમાં પણ નીચેના 6 ગુણો રહેલા છે। પહેલો છે અનન્ય ભાવવાળા શરણાગત જીવોની ઈચ્છા પૂરી કરવી। બીજું, સેવાનું દાન કરવું। ત્રીજું, પ્રભુની કીર્તિ પ્રગટાવી। ચોથું, કલ્યાણ કરવું। પાંચમું, લૌકિકમાં વૈરાગ્ય કરાવવું। પાંચમું, ઈષ્ટની પ્રાપ્તિ અને અનિષ્ટની નિવૃત્તિ કરવી। તો આ 6 ગુણો પ્રભુમાં રહેલા છે। હવે આ 6 ગુણોનું દાન કરવામાં ભગવાન કરતાં પણ ભગવાનના ચરણ કમળ વધુ કલ્પરૂપ છે, એટલે ભગવાન કરતાં ભગવાનના ચરણોમાં વધુ તાકાત રહેલી છે। કારણ કે ભગવાનના ચરણ કમળનું ધ્યાન દુઃખના સમયમાં કરવામાં આવે તો તે ચરણ કમળ દુઃખને દૂર કરે જ છે। પ્રભુના ચરણ કમળના 10 ધર્મ પણ સમજવા જેવા જ છે। પહેલું છે તે સર્વદા બિરાજે છે, બીજું તે પ્રશાંત છે, ત્રીજું તે જ્ઞાનરૂપ છે, ચોથું તે આનંદરૂપ છે, પાંચમું તે સદરૂપ છે અને છઠ્ઠું તે કાર્યકારણથી પર છે, સાતમું તે આત્માનું પણ વાસ્તવિક સ્વરૂપ છે, આઠમું તેમનો મહિમા વાણીથી ગવાઈ શકતો નથી, નવમું તે સુખરૂપ છે, 10મું તે પરમાનંદરૂપ છે। આવા પ્રભુના ચરણનો સ્પર્શ થવો ખૂબ દુર્લભ છે। તેમાં ભગવાન પોતે કૃપા કરીને પોતાના ચરણોને સ્વાર્થ કરાવે તો
તે વિશેષ દુર્લભ છે. ભગવાનના ચરણમાં ગંગાજી વગેરે તીર્થ રહેલા જ છે. અલૌકિક અમૃત ચરણ રહેલો છે અને ભક્તોનો નિવાસ પણ એ ચરણ કમળમાં જ છે. આટલી બધી અલૌકિક વસ્તુઓ ભગવાનના ચરણમાં હોઈ શકે છે. આ ચરણ સર્વ દોષ દૂર કરવામાં છે, તેથી સર્વ લીલા સામગ્રી સર્વ લીલા પ્રભુના ચરણમાં છે. માટે જ પ્રભુના ચરણની પ્રાપ્તિ થવી અને સર્વની પ્રાપ્તિ થતાં જ ભગવતીય દેહ વિના ભગવાનનો સાક્ષાત સંબંધ થતો નથી અને ભગવતીય દેહની પ્રાપ્તિ ભગવાનના ચરણાવીમાં રજતી થાય છે. તેથી ભગવાનનો સાક્ષાત સંબંધ પ્રાપ્ત કરવા ભક્તો ભગવાનના ચરણાવીનો દ્રઢ આશ્રય કરીને રહે છે. શ્રી ગુસાઈજી મંગલાચરણમાં કહે છે, શ્રી મહાપ્રભુજીને વંદન કરતા કે જેમના ચરણકમળની રજ સ્થિત અને તેના પરિવારનો નાશ કરનારી છે, એવા શ્રી આચાર્ય ચરણને હું વારંવાર પ્રણામ કરું છું, જેથી આપણી ચિંતા અને જે પરિવાર પ્રત્યેની જે ચિંતા હોય એ બધી જ વલ્લભ પ્રભુના ચરણથી દૂર થાય છે. શ્રી ગોપીજનો પણ ગોપી ગીતમાં શ્રી પ્રભુને વિનંતી કરે છે કે અમારું હૃદય અને મસ્તક ઉપર આપના બંને ચરણારવિંદ પધરાવો. પ્રભુને પધરાવા વ્રજમાં આવેલા અક્રૂરજી પણ વ્રજની રજમાં બિરાજતા પ્રભુના ચરણારવિંદને વંદન કરી એ રજ મસ્તકે ધારણ કરે છે. આમ વ્રજભક્તોના ચરણની રજને ભગવાનના પરમ સખા અને જ્ઞાની ભક્ત એવા ઉદ્ધવજી પણ વંદન કરે છે. શ્રી હરિરાય મહાપ્રભુજી શિક્ષાપત્રમાં કહે છે કે અનેક સ્થળે શ્રી મહાપ્રભુજીના ચરણ કમળને વંદન કરી એ ચરણારવિંદનો ચિત્ત બુદ્ધિને સ્થિર રાખવાની આજ્ઞા કરે છે. અનેક મહાનુભવો પણ ભગવતીઓમાં શ્રી મહા ઠાકોરજી, શ્રી સ્વામિનીજી, શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીના ચરણ કમળનો મહિમા અનેક પદોમાં વાલા વૈષ્ણવ એને ગાયો જ છે. તો શ્રી મહાપ્રભુજી અને શ્રી આ વલ્લભકુળને વારંવાર આપણે એના શરણનો આશ્રય કરવો જોઈએ, તો જ આપણે સાચી સેવા કરી શકાય. હવે આપણે આ સુરદાસીની પંક્તિ સમજીએ. દઢઈને ચરણનો કેરો ભરસો. એ પદ શા માટે ગાયું હશે? આપણે જરૂરથી એવી કાળજી લઈએ કે આપણા વસ્ત્રો દંડવત કરવામાં રૂકાવટ કરનારા ન હોય. એટલે જ્યારે વાલા વિષ્ણુ આપણે વલ્લભકુળ કે પ્રભુને દંડવત કરીએ ત્યારે આ વસ્ત્રો સાઈડમાં રાખવા જોઈએ, નડતરૂપ ન રૂકાવટ ન હોવા જોઈએ. સૌ ભગવત સ્વરૂપોને દિનતા અને પ્રેમથી કેવળ પંચાંગ જ નહીં પણ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા જોઈએ. તેમના ચરણ સ્પર્શ કરી એ ચરણરજને નેત્રોએ, મસ્તકે, ગળા ઉપર અને હૃદય પર પણ લગાડીએ છીએ, જેથી એ ચરણરજથી પવિત્ર બનેલ તેવો ભગવત દર્શનનો આગ્રહ રાખવો અને મસ્તક છે એ ભગવત સ્વરૂપના ચિંતનનો આગ્રહ રાખે. ગળું છે એ ભગવત ગુણાગુણનો આગ્રહ રાખે છે અને એને હૃદય પ્રભુને બિરાજવાનું શુદ્ધ પવિત્ર ધામ બને છે. આમ આપણા વાલા વૈષ્ણવ આપણા પુષ્ટિ માર્ગમાં ચરણારવિંદનું મહત્ત્વ રહેલું છે. તો આ પ્રસંગ મારા વાલા વૈષ્ણવ પૂરો થાય છે. આ પ્રસંગ શ્રી ઠાકોરજીના ચરણોમાં અર્પણ કરું છું અને આ પ્રસંગ કહેવામાં મારી ક્યાંય ભૂલ રહી ગઈ હોય તો પુષ્ટિરસની દાસીને ક્ષમા કરશો. જી સર્વે વાલા વૈષ્ણવ મારા. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.